સ્વાગત છે તમારું મારી યુટ્યુબની ચેનલમાં। તો આજે આપણે સાંભળશું જયા પાર્વતી વ્રતની વિધિ અને વાર્તા। તો આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસે કરવામાં આવે છે અને એ દિવસે વહેલા ઉઠીને નાહી ધોઈને શંકર પાર્વતીનું પૂજન કરવામાં આવે છે। એ દિવસે મીઠા અને ગોળ વગરના ખોરાકનું એકટાણું કરવામાં આવે છે અને છેલ્લા દિવસે જાગરણ કરવામાં આવે છે। એક બ્રાહ્મણ હતો અને એક બ્રાહ્મણી, બંને સતવાદી હતા, એટલે કે સત્યવાદી હતા, નીતિવાળા હતા, પ્રભુ ભક્તિવાળા હતા। એને આંગણે જે કોઈ આવે તે ખાધા પીધા વગર જતું નહોતું, એ એમનો નિયમ હતો। એ ખાધે પીધે સુખી હતા, છતાં એમનામાં અભિમાનનો છાંટો પણ નહોતો। આમ તે બધી વાતે સુખી હતો, પણ ભગવાને તેને માત્ર એક વાતનું દુઃખ આપ્યું હતું, અને તે એ હતું કે શેર માટીની ખોટ। અને આ શેર માટીને કારણે એમને રાત દિવસ સતત ચિંતા રહેતી હતી। એક દિવસની વાત છે, એ દિવસે નારદજી ફરતા ફરતા તેમના ઘર આગળ આવી ચડ્યા। બ્રાહ્મણે તેમને આવકાર આપ્યો અને ફળ ફૂલથી એમનો સત્કાર કર્યો। ત્યારે નારદજીએ પૂછ્યું, કેમ છો, મજામાં ને? હા મુનિરાજ, આપની કૃપાથી આમ તો અમે સુખી જ છીએ, પણ શું કોઈ વાતનું દુઃખ છે? હા, એક બાબતની ખોટ છે ને તે માત્ર સંતાનની। એને માટે એક રસ્તો બતાવો। અહીંથી તમે દક્ષિણ દિશામાં જાઓ, ત્યાં એક શિવલિંગ છે। એ જંગલમાં હોવાથી તેની કોઈ પૂજા કરતું નથી। ત્યાં જઈને તમે જો શંકર પાર્વતીની એક નિષ્ઠાથી સેવા પૂજા કરશો તો જરૂર તમારી પર મહાદેવજી પ્રસન્ન થશે અને સંતાન આપશે। આમ કહી નારદજી તો ચાલ્યા ગયા અને બીજે દિવસે પૂરી તૈયારી કરી બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ દક્ષિણ દિશામાં જંગલ તરફ ચાલી નીકળ્યા। થોડા દિવસ તો તેઓ ભૂખ્યા અને તરસ્યા મહાદેવના મંદિરની શોધમાં જંગલમાં રખડ્યા, પણ ક્યાંય એમને આવું મંદિર દેખાયું નહીં। એટલે આખરે એ તો થાકીને હારીને એક ઝાડ નીચે બેઠા અને વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું। વિચાર કરતાં કરતાં એમને એમ લાગ્યું કે આ સામે ટેકરો દેખાય છે, ત્યાં તપાસ કરવાની બાકી છે, ત્યાં છેલ્લી તપાસ કરી લઈએ। જો ત્યાં મંદિર ન મળે તો પછી પાછા ઘરે પાછા ચાલ્યા જઈશું। આમ વિચાર કરીને થાક ખાઈને તેઓ ટેકરા ઉપર ચડ્યા। ટેકરા ઉપર ચડીને જોયું, ત્યાં આગળ એક નાનકડું મંદિર હતું। આ શંકર પાર્વતીનું મંદિર હતું। એક ખૂણામાં એમણે રહેવાની ગોઠવણ કરી, પછી સ્નાન કરી તેઓએ પૂજાની શરૂઆત કરી દીધી। મંદિર પાસે જ બીલીનું ઝાડ હતું, ત્યાંથી બીલીપત્રો લાવી સવાર સાંજ નિયમિતપણે તેઓ સ્નાન કરીને પૂજાપાઠ કરવા લાગ્યા અને આજુબાજુમાંથી ફળ ફૂલ વીણી લાવ્યા। તેઓ પેટ પૂજા કરતા। આમ કરતાં કરતાં 5 વર્ષ વીતી ગયા, પણ શંકર ભગવાન પ્રસન્ન થયા નહીં। એક દિવસ બ્રાહ્મણ ટેકરો ઉતરીને ફળ ફૂલ લેવા માટે જંગલમાં ગયો, પણ સાંજ પડવા આવી તોય તે પાછો ફર્યો નહીં। એટલે બ્રાહ્મણીને ચિંતા થવા લાગી। આથી તે તેને શોધવા ચાલી નીકળી। ટેકરો ઉતરીને થોડેક દૂર ગઈ, ત્યાં એણે પોતાના પતિને એક ઝાડ નીચે બેભાન પડેલો જોયો અને એ પાસે એક નાગ ફૂંફાડા મારતો હતો। બ્રાહ્મણના પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું। આથી બ્રાહ્મણીને લાગ્યું કે ચોક્કસ મારા પતિને નાગ કરડ્યો છે। એના મોઢામાંથી ભયંકર ચીસ નીકળી ગઈ। ત્યાં તો એને સોળે શણગાર સજીને સામે પાર્વતીજીને ઊભેલા જોયા। પાર્વતીજીને જોતાં જ બ્રાહ્મણી નમી પડી, એટલે પાર્વતીજીએ એને આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણને શરીરે હાથ ફેરવ્યો, સજીવન કર્યો। પછી પાર્વતીજીએ તેમને કહ્યું, તમારી બંનેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થઈ છું, માટે તમારે જે વરદાન જોઈએ તે માગો। માતાજી, અમારે તો શેર માટીની ખોટ છે, માટે એનો કોઈ ઉપાય બતાવો। તમે જો જયા પાર્વતીજીનું વ્રત કરશો તો જરૂર તમારે સંતાન થશે। તો માતાજી, આ વ્રત અમારે કેવી રીતે કરવું? તો સાંભળો, આ વ્રત અષાઢ સુદ તેરસને દિવસે શરૂ કરવામાં આવે છે અને વદ ત્રીજે પૂરું કરવામાં આવે છે। આ 5 દિવસ મીઠા અને ગોળ વગરનું એકટાણું કરવામાં આવે છે। પહેલાં 5 વર્ષે જુવારનું ભોજન ખાઈને, બીજા 5 વર્ષે મીઠા વગરનું ખાઈને, ત્રીજા 5 વર્ષે સામો ખાઈને અને ચોથા 5 વર્ષે મગ ખાઈને વ્રત કરવામાં આવે છે અને છેલ્લા દિવસે જાગરણ કરવું ફરજિયાત છે। જ્યારે 20 વર્ષ પૂરા થાય
ત્યારે વ્રતનું ઉજવણું કરવું અને સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિ સહિત ભોજનનું આમંત્રણ આપી ભાવપૂર્વક જમાડવા અને પછી કંકુ જેવા સૌભાગ્યના દ્રવ્યો દાનમાં આપવા. આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, પતિનો વિયોગ નષ્ટ થાય છે અને અખંડ સુખ પણ મળે છે. આમ કહીને પાર્વતીજી તો અંદર ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણી પોતાને ઘેર પાછા આવ્યા. બીજે વર્ષે તેમણે જયા પાર્વતીનું વ્રત શરૂ કર્યું અને થોડા જ વખતમાં એમને ત્યાં સરસ મજાનો દીકરો અવતર્યો. હે જયા પાર્વતીજી માં, બ્રાહ્મણ અને બ્રાહ્મણીને જેવા ફળ્યા તેવા આ વ્રત કરનાર, કથા કરનાર અને કથા સાંભળનાર સૌને ફળજો. આભાર.